જામનગર જિલ્લામાં હોમગાર્ડના જવાનોએ ચૂંટણીલક્ષી શપથ વિધિ કરી. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડ્સ ભાઈઓ બહેનો અને અધિકારીઓ દ્વારા ચૂંટણીલક્ષી શપથવિધિ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના અધ્યક્ષસ્થાને ગ્રહણ કરવામાં આવી હતી, જેમાં તમામ હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા કે આગામી મતદાનના દિવસે અમે 100% સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું. તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું. આ તકે જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટે હોમગાર્ડ સભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાં સિટીના અધિકારીઓ વિજયસિંહ વાળા, હિતેશ જેઠવા, જયેશ રાણા, મનીષ સમર્થક, કમલેશ ગઢિયા, જયેન્દ્ર કણઝાળિયા, હિમાંશુ પુરોહિત, રાજેશ ઓઝા અને હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો હાજર રહેલ હતા. રાણસી ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર.